મીઠું એક સારો પોપટ છે. તે હંમેશા લોકોની ભલાઈ માટે મારી મદદ લેતો હતો. તેથી હું તેની બધી જ ઈચ્છા પૂરી કરતો હતો. પણ તું એક લાલચુ જાનવર છે. તે મારી પાસે ચોરી કરાવડાવી. હવે હું તને તેની સજા અપાવીને જ રહીશ. પપૈયા, તું તો મોટો થઈ ગયો છે અને તું તો ખૂબ જ જલ્દી નીચે પડવાનો છે. હા, હું પડવાનો છું. કાશ કોઈ જાનવરને ખબર ના પડે કે હું જાદુઈ છું. કોઈ લાલચુ જાનવર મને લઈ ગયું તો ખબર નહીં શું શું માંગશે. અરે, તું બોલતો જ નહીં. આમ કરવાથી કોઈ જાનવરને તારી સચ્ચાઈની ખબર જ નહીં પડે. હા, આ આઈડિયા બરાબર છે. અરે વાહ, મળી ગયું આજનું ખાવાનું. મીઠું જમીન પર ઉતરીને તેની પાસે ગયો. તેને 2-3 ચાંચ મારી અને મજાથી ખાવા લાગ્યો. આહ, કેટલું સ્વાદિષ્ટ પપૈયું હતું. મજા આવી ગઈ. જો મને થોડું પાણી મળી જાત તો મજા આવી જાય. આમ કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું અને આ જોઈને મીઠું ચમકી ગયો અને તેની સામે એક પાણીથી ભરેલું માટલું આવી ગયું. અરે, આ કેવો ચમત્કાર છે! મારી ઈચ્છા કરતા જ પહેલા પપૈયું ચમક્યું અને પછી અહીં પાણી આવી ગયું. ક્યાંક આ પપૈયું ચમત્કારી તો નથી? હા, તે બરાબર ઓળખ્યો. અરે વાહ, તું તો બોલી પણ શકે છે. હા મીઠું, હું જાદુઈ પપૈયું છું. જો કોઈ જાનવર મારો એક બાઈટ ખાઈને વિશ કરે તો હું તેની વિશ પૂરી કરું છું. ઓ એમ. પણ તારી અંદર જો ખાવાનું બચશે જ નહીં પછી શું? કોઈ પણ જાનવરની 3 ઈચ્છાઓ પૂરી થયા પછી હું ફરીથી પાછો પૂરો થઈ જાઉં છું અને ફરી પાછો તે જાનવરના હુકમનો ગુલામ નથી રહેતો. સારું, તો મારી બીજી ઈચ્છા છે, તું હવામાં ઉડીને ક્યાંય પણ જઈ શકે છે. આટલું કહેતા જ પપૈયું હવામાં ઉડવા લાગે છે. તારો ખૂબ ખૂબ આભાર મીઠું. હવેથી હું તારી સાથે જ રહીશ. તે દિવસ પછી તે બંને જણા સાથે સાથે રહેવા લાગ્યા. મીઠું હવે જંગલના જાનવરોની ખૂબ જ મદદ કરવા લાગ્યો. જાનવરને જે કંઈ પણ વસ્તુ જોઈએ મીઠું તેને લાવીને આપી દેતો. આ વાત જંગલમાં ફેલાઈ ગઈ અને આ રીતે મીકુ બિલાડાને પણ તે વાત ખબર પડી. બિલાડો આ રહસ્ય જાણવા માટે મીઠું પોપટની પાસે પહોંચ્યો. હાય હાય, મારી કોઈ મદદ કરો. મીઠું, ક્યાં છે તું? શું વાત છે મીકુ? તું આમ બૂમો કેમ પાડે છે? મીઠું, મારી છાતીમાં ખૂબ જ દુખાય છે. તું મારા માટે કાળી પહાડી પર ઉગેલ ફૂલ લાવી શકે છે? તેની અંદર બધા દુખાવાને ગાયબ કરવાની શક્તિ છે. તેને તડપતો જોઈને મીઠુંને તેની પર દયા આવે છે. તું અહીં જ રોકાજે દોસ્ત, બસ હું હમણાં આવું છું. કહીને મીઠું તેના ઘરની અંદર જતો રહ્યો. બિલાડો પણ ચૂપચાપ તેની પાછળ જઈને જોવા લાગ્યો. મીઠુએ પપૈયાની અંદર એક ચાંચ મારી અને કહ્યું કે, જાદુઈ પપૈયા, મને અત્યારે જ કાળી પહાડી પર ઉગેલ નીલું ફૂલ જોઈએ. આમ કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું અને તેની સામે નીલું ફૂલ આવી ગયું. ત્યાં જ બિલાડો અંદર ઘૂસી ગયો. અરે મીકુ, તું અહીંયા? હા, મેં બધું જ જોઈ લીધું છે. આમ કહીને તેણે જલ્દીથી પપૈયાની અંદર એક બચકું ભરીને ખાવાનું ખાધું. એ જાદુઈ પપૈયા, હું જે કહીશ તારે કરવું પડશે. અત્યારે ને અત્યારે તું મારી સાથે ચાલ. આમ કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું અને હવામાં અદ્ધર થઈ ગયું. મીકુ, તું આ બરાબર નથી કરી રહ્યો. પપૈયા, તું એની સાથે ના જા.
એને મારું બાઈટ ખાઈને ઈચ્છા કરી છે મીઠું, અને મારે તેની ઈચ્છા પૂરી કરવી જ પડશે. મીઠું, જો તે કોઈને કંઈ પણ કહ્યું તો હું આ પપૈયાને ખતમ કરી દઈશ. હવે બિલાડો ત્યાંથી નીકળી ગયો અને પપૈયું પણ તેની સાથે સાથે પાછળ પાછળ નીકળી ગયું. ખબર નહીં આ મીકુ શું કરશે. એ જાદુઈ પપૈયા, આજે જે રીંછે શિકાર કર્યો છે તેને ત્યાંથી ઉઠાવીને અત્યારે ને અત્યારે મારી સામે લાવ. આટલું કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું. આજે તો મોટું અને સરસ શિકાર હાથમાં આવ્યું છે, મજા આવી જશે. આમ કહેતા જ જેવો તે માંસમાં પોતાનું બચકું ભરવા જાય છે ત્યાં અચાનક જ માંસ ગાયબ થઈ જાય છે અને તે મીકુ બિલાડાની સામે આવી જાય છે. અરે વાહ, કેટલું તાજું માંસ છે. કહીને બિલાડો તેને મજેથી ખાવા લાગ્યો. પછીના દિવસે આમ જ મીકુ બોલ્યો, એ જાદુઈ પપૈયા, આજે જે શિકાર બઘીરાએ કર્યો છે તે અત્યારે ને અત્યારે મારી સામે લાવ. તેના આમ કહેતા જ બગીરાની ગુફામાં રહેલ માંસ ત્યાંથી ગાયબ થઈ જાય છે. આ કેવી રીતે થઈ શકે છે? મારો શિકાર ક્યાં ગયો? વાહ, આ માંસ તો કાલ કરતા પણ મજેદાર છે. કહીને તે મજાથી માંસ ખાવા લાગ્યો. આગલા દિવસે મીકુ બિલાડાએ વિચાર્યું કે આજે તો મારું મન છે કે શેરખાનના હાથે શિકાર કરેલું માંસ ખાઉં. આમ કહીને તેણે પપૈયાને હુકમ આપ્યો. શેરખાને તે દિવસે ભેંસાનો શિકાર કર્યો હતો અને તેને પોતાની ગુફામાં રાખ્યો હતો, પણ તે અચાનક ગાયબ થઈ ગયો અને મીકુ બિલાડાની પાસે પહોંચી ગયો. શેરખાનના ખાવાની ચોરી થવાની વાત હવે આખા જંગલમાં ફેલાઈ ગઈ અને શેરખાને સાંજના સમયે બધાને સભામાં આવવાનો હુકમ આપ્યો. હા, મજા આવી ગઈ. આ શેરખાનનો શિકાર તો ખૂબ જ મોટો નીકળ્યો. આ તો ઘણા દિવસો સુધી ચાલશે. આમ કહીને તે આરામથી સૂઈ ગયો. સાંજના સમયે જ્યારે તે ઉઠ્યો ત્યારે તે જગ્યાએ મીઠું પણ હાજર હતો. અરે મીઠું, તું અહીંયા શું કરે છે? હું મારા મિત્ર પપૈયાને મળવા આવ્યો હતો. હવે આ મારું છે, તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ જાદુઈ પપૈયા, આજે તું મારા માટે તાજી તાજી માછલીઓની વ્યવસ્થા કરી દે. મીકુ બિલાડા, તારી 3 ઈચ્છાઓ પૂરી થઈ ચૂકી છે. હવે તારો હુકમ મારી ઉપર નહીં ચાલે. તું ખોટું બોલે છે. મીઠુંની તો તે ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરી, તો મારી 3 જ કેમ? મીઠું એક સારો પોપટ છે. તે હંમેશા લોકોની ભલાઈ માટે મારી મદદ લેતો હતો, તેથી હું તેની બધી જ ઈચ્છા પૂરી કરતો હતો. પણ તું એક લાલચુ જાનવર છે. તે મારી પાસે ચોરી કરાવડાવી. હવે હું તને તેની સજા અપાવીને જ રહીશ. ચલો મીઠું, સભાનો ટાઈમ થઈ ગયો છે. આમ કહીને પપૈયું અને મીઠું હવામાં ઉડી ગયા અને મીકુ બિલાડો પણ પપૈયાને રોકવા માટે તેની પાછળ પાછળ ભાગ્યો. સભા ભરાઈ હતી અને બધા જાનવર શેરખાનની સામે ઊભા હતા. આજે મારું ખાવાનું પણ ચોરી થઈ ગયું. એ કયું જાનવર હોઈ શકે છે જે આટલી સફાઈથી ચોરી કરે છે? ત્યાં જ પપૈયું અને મીઠું ત્યાં પહોંચે છે. તેમની પાછળ બિલાડો પણ ત્યાં પહોંચી જાય છે. શેરખાન, મારે તમને કંઈક કહેવું છે. અરે, એક પપૈયું કેવી રીતે બોલે છે? શેરખાન, હું એક જાદુઈ પપૈયું છું. જંગલમાં જે કંઈ પણ ચોરીઓ થઈ તે જબરજસ્તી મીકુ બિલાડાએ મારી પાસે કરાવડાવી. તારી આટલી હિંમત, મીકુ બિલાડા? ના શેરખાન, આ ખોટું બોલી રહ્યું છે. જો વિશ્વાસ ના હોય તો બધા તેના ઘરે ચલો.
સાંભળીને બધા જાનવર તેના ઘરે પહોંચ્યા. શેરખાને જોયું કે સવારે જે ભેંસાનો તેણે શિકાર કર્યો હતો તેનું જ માંસ બિલાડાના ઘરમાં પડ્યું હતું. આજથી તું 30 દિવસ માટે કાળી ગુફાની અંદર કેદ રહીશ. શેરખાને મીકુ બિલાડાને સજા આપી અને પછી પપૈયાને કહ્યું કે પપૈયા, હવે તું ક્યાં જઈશ? ફરી પાછો કોઈ લાલચુના હાથમાં આવી જઈશ તો તે તારી પાસે ખોટું કામ કરાવશે. હું તો મીઠુની સાથે જ રહીશ. તે સૌથી સારો છે. હું હંમેશા તેની સાથે જ રહેવા ઈચ્છીશ. સાંભળીને મીઠું ખુશ થઈ ગયો. ચાલો પપૈયા, હવે તો મારા ઘરે ચાલ. પપૈયો મીઠું સાથે તેના ઘરે જતો રહ્યો અને તે દિવસથી પપૈયું અને મીઠું સાથે સાથે રહેવા લાગ્યા. મમ્મી પપ્પા, તમે બંને મને કેમ કોસતા રહો છો? હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે? ઘણા સમય પહેલાની વાત છે. એક ગાઢ જંગલમાં એક વૃક્ષની ડાળી પર એક માળો હતો, જેમાં હંસનું એક જોડું રહેતું હતું. તેમને એક બાળક હતું જે જન્મથી જ કાળું હતું. તેના જન્મતાની સાથે જ તેના માતા પિતાએ તેને કોસવાનું શરૂ કરી દીધું હતું. આજો કેટલો કાળો છે! આપણી પ્રજાતિમાં તો કોઈ જ કાળું નથી હોતું, પછી આ ક્યાંથી આવી ગયો? હા, સાચું કહો છો તમે. ખબર નહીં આપણા બાળકને જ કાળું બનવું હતું. આના લીધે આપણે બીજાને મોઢું બતાવવા લાયક પણ નથી રહ્યા. કદાચ આપણું પણ એક સુંદર બાળક હોત જે સમાજમાં આપણું માન વધારે. અને આમ દિવસો વીતતા ગયા અને એ દિવસ પણ આવી ગયો જેનું હંસનું જોડું આતુરતાથી રાહ જોતું હતું. તે હંસોને એક સુંદર મજાનું સફેદ બચ્ચું થયું, જે બિલકુલ પોતાના માતા પિતા જેવું સુંદર દેખાતું હતું. આ જો, આને કહેવાય સુંદર હંસ. અને આ કાળા હંસને જો, જોનાર પણ વિચારમાં પડી જાય કે આ હંસ છે કે શું છે. જી, તમે કેમ ચિંતા કરો છો? આપણું નાનું બાળક એટલું સુંદર છે. હવે આપણે બધો જ વહાલ આપણા નાના બચ્ચાને કરીશું. મમ્મી પપ્પા, તમે બંને મને કેમ કોસતા રહો છો? હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે? ચૂપ કર. તારા લીધે બધા અમારો મજાક ઉડાવે છે. તને અમારું બચ્ચું કહેતા અમને શરમ આવે છે. કાળું બચ્ચું રડતા રડતા આકાશ તરફ ઉડી જાય છે. એક દિવસ પોપટ રાજાએ બધા પક્ષીઓ માટે જંગલમાં જમણવાર રાખ્યો. તેમાં બધા પક્ષીઓ પોતાના બાળકો સાથે આવ્યા હતા. અરે, આ કાળા હંસના માતા પિતા પર તો દયા આવે છે. એક બચ્ચું કેટલું કાળું છે અને બીજું બચ્ચું તો જુઓ કેટલું સફેદ, નજર નથી હટતી. ત્યાં જ પોપટ રાજા ત્યાં આવે છે અને કાળા હંસના બચ્ચાને જોઈને કહે છે, આ બાળક કેટલું કાળું છે! આ તો તમારા હંસના સમાજ ઉપર કલંક છે. આજ સુધી અમે આટલું કાળું બાળક હંસને ત્યાં પેદા થયેલું નથી જોયું. હા રાજાજી, અમારી પ્રજાતિ એટલી સુંદર અને આકર્ષક છે કે બધાને સુંદર લાગે છે. કાળું હંસ બધાની વાતો સાંભળીને ઉદાસ થઈ જાય છે. તો શું થયું કે હું કાળો છું? એવું જરૂરી નથી કે બધા પક્ષીઓ એક જ જેવા હોય અને હું ખૂબ જ સુંદર છું મારી નજરોમાં. એ બાળક, બહુ વધારે જીભ ના ચલાય. એક તો તું કાળો છે અને મોટાઓ સાથે વાત કરવાની રીત નથી આવડતી, તેથી તને અહીં બોલવાનો કોઈ અધિકાર નથી. માફ કરો મહારાજ, આ કાળા હંસે તો આખા સમાજમાં અમારી થૂથૂ કરાવી દીધી છે. અમે જઈએ છીએ. પછી તે હંસ પરિવાર ઘરે જતો રહે છે. તે તો અમારું નાક કપાવી દીધું. કમનસીબ, તારા ચક્કરમાં બધી જ જગ્યાએ અમારું અપમાન થાય છે. હા, આણે તો મારી નાક જ કાપી નાખી. પછી તે પોતાના નાના દીકરાને કહે છે, અરે તારા નાના ભાઈને જો, કેટલો સુંદર છે. તેની સુંદરતાને કારણે અમને સમાજમાં કેટલું માન મળે છે અને જે તને જોઈ લે તે અમને 4 વાતો વધુ સંભળાવે છે. આમાં મારી શું ભૂલ છે જે હું કાળો છું? અરે, આ તો કુદરતની અજાયબી છે અને હું પણ તમારો જ બાળક છું. અને નાનો ભાઈ મારાથી સુંદર છે અને હું કાળો છું તો એનાથી શું ફરક પડે છે? આખરે અમારામાં લોહી તો એક જ છે. જો જો, કેવી વાતો કરે છે! પોતાના કદરૂપા હોવાનો આને કોઈ જ અફસોસ નથી. હા હા, આને આપણે ઘરમાંથી નીકાળી દઈએ. કમસે કમ આપણી બદનામી તો નહીં થાય. આના કારણે આપણને સમાજમાં નીચું જોવું પડે છે તે તો નહીં જોવું પડે. હા, આમ પણ તેના ન હોવાથી કોઈને કંઈ જ ફરક નહીં પડે. ઉપરથી આપણને સારું, કોઈ આપણને મેણા તો નહીં મારે. લોકો આપણને આના લીધે ખૂબ મેણા મારે છે. જુઓ, કાળા હંસના માતા પિતા.
તમારે મને ઘરથી નીકાળવાની કોઈ જ જરૂર નથી. હું પોતે જ ઘર છોડીને જઈ રહ્યો છું. મારે આવા ભેદભાવવાળા પરિવારમાં રહેવું જ નથી કે જેમાં કાળા અને ગોરા વચ્ચે ભેદભાવ થતો હોય. અને કાળો હંસ ત્યાંથી જતો રહે છે અને કોઈ બીજા જંગલમાં જઈને રહેવા લાગે છે. તેના માતા પિતાના જંગલમાં એક બિલાડી આવી જાય છે અને તે બિલાડી ધીરે ધીરે કરીને જંગલના બધા પક્ષીઓને મારી નાખે છે. પણ કાળા હંસની માં બચી ગઈ હતી. પછી જંગલના બીજા પક્ષીઓ પાસેથી કાળા હંસને આ વાતની ખબર પડે છે. અરે ભાઈ કાળા હંસ, સાંભળ્યું છે તારા જંગલમાં શિકારી બિલાડી આવી ગઈ છે અને તેણે બધા જ પક્ષીઓને તેનો શિકાર બનાવી દીધો છે. બસ થોડાક જ બાકી રહ્યા છે. શું તું સાચું કહે છે? જો એવું હોય તો આ મુશ્કેલ સમયમાં મારે મારા પરિવારની સાથે રહેવું જોઈએ. કાળો હંસ ઉડીને પોતાની માં પાસે જાય છે. માં, તું ચિંતા ના કરીશ. હું હજુ જીવતો છું. હું તને કશું જ નહીં થવા દઉં. હું તારું ધ્યાન રાખીશ. બેટા, તારા પપ્પા અને ભાઈને પેલી શિકારી બિલાડીએ મારી નાખ્યા. આ સાંભળતા જ તેની માં રડવા લાગે છે અને કાળો હંસ તેની માને ભેટી પડે છે. માં, હવે ચિંતા ના કર. તારો એક દીકરો હજુ જીવતો છે અને હું તને મારી સાથે લઈ જઈશ. ચાલ આ જંગલને છોડીને આપણે બીજા જંગલમાં જતા રહીએ. ત્યાં મેં મારું એક નાનું ઘર બનાવી દીધું છે. જેવો જ કાળો હંસ તેની માને લઈને નીકળે છે ત્યાં જ પેલી ક્રૂર બિલાડી ત્યાં આવી જાય છે. અચ્છા, મને તો લાગ્યું હતું કે ફક્ત એક જ હંસ બાકી છે, પણ અહીંયા તો એકની સાથે એક ફ્રી મળી ગયું. ક્રૂર બિલાડી, જો તે મારી માને કશું જ કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અચ્છા, તો પહેલા તને જ ખાઈ લઉં કાળા હંસ. પછી બિલાડી જેવી કાળા હંસ પાસે જાય છે ત્યાં જ કાળા હંસના મિત્રો ત્યાં આવી જાય છે. બાજ, ચિંકી ચકલી અને બધા મિત્રો મળીને તે બિલાડીને ચાંચો મારવા લાગે છે. જો ક્રૂર બિલાડી, આજે તને તારા ખરાબ કર્મોની સજા મળી રહી છે. છોડી દો મને, મને જવા દો. હવે હું કોઈને નહીં મારું. કોઈ જ બિલાડીને માફ નથી કરતું અને થોડી જ વારમાં ક્રૂર બિલાડી મરી જાય છે. અને કાળો હંસ પોતાની માને લઈને બીજા જંગલમાં જતો રહે છે અને તેને પોતાની સાથે જ રાખે છે અને તેની માને કોઈ જ વસ્તુની ખોટ થવા દેતું નથી. તેની માને તેની ભૂલનો પસ્તાવો થાય છે. બેટા, મને માફ કરી દે. મેં હંમેશા તારી સાથે ભેદભાવ કર્યો. મેં ક્યારેય તને સમજ્યો નહીં અને તને પ્રેમ નહીં કર્યો. ફક્ત તારા કાળા રંગને જ જોયું. પણ આજે જો તું ના હોત તો મને પણ પેલી બિલાડી મારીને ખાઈ જાત અને હું કંઈ જ ના કરી શકી હોત. કંઈ વાંધો નહીં મમ્મી, ભૂલ બધાથી થાય છે. અને સારી વાત તો એ છે કે તમને તમારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે અને તમારા વિચાર બદલાઈ ગયા કે કાળા અને ગોરામાં કોઈ જ ફરક નથી હોતો. બધા એક સમાન હોય છે. ત્યારબાદ કાળો હંસ અને તેની માં તે જંગલમાં ખુશી ખુશી રહેવા લાગે છે.